શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે પંચામૃત ભોજન જમતા હોય એ ભોજનની અંદર કોઈ ખોબો ભરી અને કાંકરા નાખે તો આપણને કેવું વસમું લાગે, એ મજા ના આવે. અને ગમે તેટલું સારું સુખ છે ને, એ સુખ આપણું જતું રહે. આ લોકની અંદર આપણને દુઃખ આપે છે ને, પ્રકૃતિ દુઃખ આપે છે. પરલોકની અંદર પણ આધ્યાત્મિક માર્ગમાં પણ આપણને દુઃખ આપે છે ને, પ્રકૃતિ દુઃખ આપે છે. બીજું કોઈ મોટું દુઃખનું કારણ નથી. અને એ સ્વભાવ છે, સ્વભાવ આપણને દુઃખી કરે. એ બરાબરના જડાઈ ગયા છે આપણા જીવની સાથે, એટલા બધા જડાઈ ગયા છે. જેમ ગુંદર હોય ને, સુપર ગ્લુ, એ એવી રીતે જોડાયા છે, એવી રીતે જોડાયા છે, આપણને બધાને નચાવે. શ્રીજી મહારાજે તો આ બધાને ઉપમા ભૂતની ઉપમા આપી. જેમ આપણને ભૂત નચાવે અને ભૂત આપણામાં ગરી જાય તો આપણને ખબર પણ ન પડે, ભૂતનો જ બધો ભાગ ભજવે. એમ આપણે સારા હોય, સાજા હોઈએ, ખાનદાન હોઈએ અને આપણે સંસ્કાર પણ બહુ સારા પ્રાપ્ત થયા હોય, પણ જ્યારે આપણા અંતરની અંદર પ્રકૃતિનો પ્રવેશ થાય, અભિમાનનો પ્રવેશ થાય, ક્રોધનો પ્રવેશ થાય, ઈર્ષાનો પ્રવેશ થાય, કામવાસનાનો પ્રવેશ થાય, લોભનો પ્રવેશ થાય, એ જેવો પ્રવેશ થાય ને, માણસ પોતાનું ભાન ભૂલી જાય, પોતાનું ખાનદાન પણ ભૂલી જાય. એ જો દુઃખી થાય. તમે પરાપૂર્વથી જો રામાયણના મૂળમાં શું હતું? રાવણની કામ વૃત્તિ. બાકી તમે જો પેલા એ કાઢ્યા, અને એકચ્યુઅલી આમ જોવા જઈએ એના પિતાજી હતા તો પિતાજી તેવું કીધું નહોતું કે રામચંદ્ર ભગવાન જાય. એ તો બેભાન થઈ ગયા હતા. એ તો કઈ કઈ કીધું, આ મારા બે વરદાન છે, આ એમની ઈચ્છા છે, એમના મુખમાંથી પોતે બોલી શકતા નથી. દશરથની પ્રકૃતિએ કરીને કઈ કઈની અંદર પોતે આસક્ત થયા અને કઈ કઈને પોતે કંઈ કહી શક્યા નહીં. એને ખબર છે આ રાજધર્મ છે, આ મોટો દીકરો છે, ગુણિયલ છે, એને જ ગાદી આપવાની છે, પણ એની પ્રકૃતિ કરીને એ પણ બોલી શક્યા નહીં. અને એ વાત કરી રામચંદ્ર ભગવાને એ વનની અંદર વિચરણ કર્યું. તમે જો આખા રામાયણની અંદર વિશેષ એ નથી, રાવણનો સંહાર કર્યો એ જ મુખ્ય છે. આખી રામાયણ તેનું કારણ પ્રકૃતિ, આખું મહાભારત થયું એનું કારણ શું? પ્રકૃતિ. દુર્યોધનનો લોભ, દુર્યોધનની ઈર્ષા, દુર્યોધનનું અભિમાન, વેરવાળવાની વૃત્તિ, દેખાડી દઉં, આજ એક ભાવ હતો, બીજો કોઈ ભાવ હતો નહીં. અને દ્રૌપદીની પ્રકૃતિ, દ્રૌપદી એને મૌન રાખ્યું હતું, શું વાંધો હતો? પણ દ્રૌપદીથી રહેવાયું નહીં, અંધના તો અંધ. જો સ્વામિનારાયણ ભગવાને સંતો માટે ધર્મામૃત આપેલું છે, અને એ ધર્મામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ વિવેકની એક વાત કરે છે કે જે વ્યક્તિ કાને કરીને સાંભળી શકતા ન હોય, જે વ્યક્તિ આંખે કરીને દેખી શકતા ન હોય, જે વ્યક્તિ મોઢે કરીને બોલી શકતા ન હોય, એના જે શબ્દો છે ને, એવા શબ્દે કરીને તે વ્યક્તિને બોલાવા નહીં. આંધળા હોય ને ના કહેવાનું કે એ આંધળા, એમ ના કહેવું. આવું સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટપણે અંદર વાત કરેલી છે. જો ધર્મામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને આ વાત સમજાય, વિવેક આપેલો છે. દ્રૌપદી વિવેક ચૂક્યા, અંધના તો અંધ, એ હાડોહાડ લાગી ગયું. તે વખતે તો હવે બોલે શું, એના ધોતિયું ભીનું થઈ ગયું હતું. અંદર પડી ગયા હતા દુર્યોધન, દેખાતું તું જળ, અને ચાલવા લાગ્યા જમીન ઉપર, અને જમીન દેખાતી ત્યાં જળ દેખાયું, અને પડ્યા અંદર. એટલે પેલા ઝરૂખામાં બેઠા બેઠા હસવા લાગ્યા. અને એ જેના મનમાં હતું, કેટલા લોકોએ સમજાવવા માટે પ્રયત્ન કર્યો, પ્રકૃતિ આવી. જો મહાભારતનું મોટું યુદ્ધ થયું. ભાગવત જો ઢગલા બંધ બધા પ્રસંગો આપેલા છે પ્રકૃતિ સ્વભાવના. દક્ષ પ્રજાપતિ. હવે માની માણસ હોય ને, માની માણસના મનમાં કેવું થાય, 100 માણસમાંથી 99 માણસ એનું સન્માન કર્યું હોય ને, એક માણસે સન્માન ન કર્યું તો માની માણસ એમ લાગે કે આ એક માણસે સન્માન ન કર્યું, એનાથી દુઃખી થાય. એટલે 99 તો સન્માન કર્યું ભાઈ, 99 લોકોએ તને રેકગ્નાઇઝ કર્યો, તારા પર ધ્યાન રાખ્યું, આ બધી વાતો કરેલી છે, પણ એક વ્યક્તિએ ના કર્યું ને એના મનમાં દુઃખ થાય કે આણે મારી સામે જોયું કેમ નહીં. હવે જોવાની અંદર તો એના જમાઈ જ હતા શિવજી. હવે એના સસરા હતા, અને શિવજી આંખ બંધ કરીને બેઠા હતા, ધ્યાનસ્થ હતા, અને બ્રહ્મા એના બાપ હતા. એટલે બંને જણા ઊભા થયા નહીં. બાકી દક્ષ જેવા સભામાં આવ્યો, બધા ઊભા થઈ ગયા, ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા, દેવતાઓ ઊભા થઈ ગયા, એનો આદર આપ્યો, સત્કાર આપ્યો. આ કંઈ બોલ્યા નહીં, સ્થિત પ્રજ્ઞા હતા. એટલે એનું મગજ ફાટ્યું. એટલે મારી જિંદગીની અંદર મોટા મોટી મેં ભૂલ કરી, મારી દીકરી એના લગ્ન તારી સાથે કરાયા,
તને ભાન નથી, સ્મશાનમાં રહે છે, કપડાં પહેરતા આવડતા નથી, ભૂતો તારા સાથી છે, રૂંઢની માળા ગળાની અંદર પહેરે છે, ભસ્મ લગાડે છે, આખો દિવસ સ્મશાનમાં પડ્યો રહે છે. શાંતિથી બેઠા હતા, સ્થિત પ્રજ્ઞ હતા. પ્રકૃતિ આવી, જો અંદર પ્રકૃતિ દાખલ થઈ, અંદર સ્વભાવ દાખલ થયો, આખી નાખી ધમાલ 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 એ ત્યાં આગળ મચી ગઈ. સ્વર્ગની અંદર દક્ષ પ્રજાપતિ છે, એને ઉપાધિ થઈ ગઈ. હવે એને માન હતું, એના દીકરી હતા સતી, એ સતી યજ્ઞકુંડની અંદર બળી ગયા. એને એમ થયું કે આ મારા ધણીનું અપમાન કરેલું છે એ યોગ્ય નથી. તે વખતે આ પ્રસંગ બન્યો નહીં, પાછળથી પ્રસંગ બને છે. અને એ પ્રસંગ બન્યો, દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું વીરભદ્રે, અને પછી પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. ફર્સ્ટ ટ્રાન્સપ્લાન્ટ આખા હિસ્ટ્રીની અંદર. માથું મૂક્યું બકરાનું, અને બકરાનું માથું મૂકી દીધું દક્ષ પ્રજાપતિ ઉપર. આ કાર્યક્રમ થઈ ગયો. હવે જો આ સ્વભાવ પ્રકૃતિ, હિટલરની પ્રકૃતિ જો, અને હિટલરની પ્રકૃતિથી શું થયું? બીજું વિશ્વયુદ્ધ, અને કરોડો માણસો છે, કરોડો માણસોનો સંહાર થઈ ગયો. એની પ્રકૃતિ દાખલ થઈ, એને લીધે આ કાર્યક્રમ થયો. પ્રબુદ્ધ મુનિ હતા, એના બીજા 9 યોગેશ્વર, આ બધા એક જ બાપના દીકરાઓ. ભરતજી, ઋષભદેવ ભગવાનના 100 દીકરા, એમાંથી 9 યોગેશ્વર થયા. એમાં પ્રબુદ્ધ મુનિ કથા બહુ સારી કરે. એક વખત બહુ સરસ કથા કરી, લોકોએ બહુ વખાણ કર્યા. તે બીજા ભાઈને ઈર્ષ્યા આવી. તે 8 જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આ પ્રબુદ્ધ મુનિને ઉચકીને કૂવામાં નાખી દો, મારી નાખો. તેને ઉચક્યા અને ઉચકીને નાખવા માટે લઈ ગયા. અને નાખવા માટે લઈ ગયા, અને પછી તો પેલા હાથ જોડ્યા, વિનંતી કરી, ભાઈ સાહેબ ફરી વખત આવી હું કથા નહીં કરું, પણ તમે આમાંથી મને બચાવો, ફરી વખત નહીં કરું. હવે આ આખ્યાન આવે છે શ્રીમદ ભાગવતની અંદર. તમે જો યોગી બાપાની દ્રષ્ટાંત કથા જો, બોધ કથા, તો બોધ કથાની અંદર પણ આ દ્રષ્ટાંત આપેલું છે. લવ્યો દરજી હતો, શું થયું? જીપ રસના એક્સપ્રેસ 500 માઇલની ઝડપે ચાલતી હતી, અને એ પ્રકૃતિ આવી અને અપમાન કર્યું, પત્ની આપઘાત કર્યો, પત્ની વગરના થઈ ગયા. 12 વર્ષ સુધી મુંબઈમાં જઈને દરજી કામ કર્યું, અને પૈસા ભેગા કર્યા. તો ફરી વખત લગ્ન થયા, અને ફરી વખત યોગી બાપા કે શાકનો વઘાર થયો. 12 વર્ષે, હા, અરે 12 વર્ષે, કારણ કે આ શાકના વઘારમાંથી શાક માટે ઉપાધિ થયેલી. રીંગણ આપેલા, હવે રીંગણ બિચારે બનાવ્યા નહીં, દાળ બની ગઈ હતી. તે દાળને રોટલા બનાવેલા કે આ રીંગણ સાંજે બનાવશું. પણ બપોરે જે દરજી કામ કરતા 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 એનું મન પહોંચી ગયું હતું રીંગણમાં, કે હમણાં બધા કાપ્યા હશે ને ફાડ્યા કર્યા હશે ને અંદર હવે જ ભરાયો હશે ને, વાહ, મોઢામાં પાણી છૂટે, અને ત્યાં આગળ આપણે જઈને જમીશું. એ ચાલતું હતું. એટલી બધી ફાસ્ટ ગાડી હતી, જબરજસ્ત ગાડી, અને 90 ડિગ્રી તમે ટર્ન આપો તો શું હાલત થાય. અને કીધું આજે તો છે નહીં, દાળ ને રોટલા હમણાં બનાવ્યા છે, રાત્રે બનાવશું. એ કે આના કરતા સાંગા પટેલના કૂવામાં જઈને ખાબક, હળવાડ લાગી ગયું. એટલી હું સેવા કરું, રસોઈ કરું, પાણી ભરું, કપડાં ધોઈ કાઢું, અનાજ સાફ કરું, ઘરની બધી વ્યવસ્થા કરું, અને મારી કોઈ કિંમત નહીં. મને આવું કીધું, અને ત્યાં આગળ છાતી ઉપર પથરો બાંધીને પડ્યા કૂવામાં. ધબાકો થયો, ખબર પડી કોઈ પડ્યું. ઓહો, બહાર કાઢ્યા તો લવ્યા દરજીના પત્ની છે. તો રડે, ઓહો તારા જેવી કોઈ નથી. એટલે પહેલાં કેવું હતું ને કે હવે હું કેવી રીતે રહીશ ને, કેવી રીતે જીવીશ ને, કેમ કામ કરીશ ને, શું કામ કરીશ. પહેલાં કહી દેવું હતું ને. ત્યાં પાછળથી ધમાલ ધમાલ શું કરે છે. અને પછી તો રડે, પણ હવે કરે શું, થાય શું. યોગી બાપાએ આ વાત કરી, ક્યાં કરું લગ્ન, ક્યાંથી પૈસા વગર. એટલે ત્યાં બોમ્બે ગયા, અને મુંબઈમાં બરાબર અપનાવ્યું. 12 વર્ષ સુધી સંચો ચલાવ્યો, પૈસા ભેગા થયા, અને ફરી વખત બૈરું થયું, અને ઘરમાં શાક આવ્યું, અને આ વઘાર થયો. પ્રકૃતિ આવી કે નહીં? આ જો સ્વભાવ પ્રકૃતિ નડે છે, બધે જ ઠેકાણે નડે છે. પતિ પતિના ઝઘડા તમે જુઓ, નાની નાની વાતમાં ઝઘડા, સાવ નાની નાની વાતમાં તમે ઝઘડા જુઓ, તે પતિનું જીવન ખતમ થઈ જાય, પત્નીનું જીવન ખતમ થઈ જાય. આ રસોઈ બરોબર થઈ ના થઈ, તમે જો નાની નાની વાતો. હે
કંઈક પડી ગયું, તૂટી ગયું કે તમને ભાન પડતી નથી. હવે તો તમને કહેવાનો રિવાજ જતો રહ્યો, તને જ છે. અને નામથી બોલાવે છે. અતિ આશ્ચર્ય છે આ તો ઘટના. મહેશ ને દિનેશ ને સુરેશ ને. એટલે તું આવ્યો તો શું એમાં આદર રહેવાનો? એમાં તો આદર રહે. અને નાની નાની વાતમાં ત્યાં સત્સંગ આપણે કરીએ છીએ કે શું કરીએ છીએ? તો બેવ રીતે સમજવાનું છે ને. પતિને સમજવાનું છે ને પત્નીને સમજવાનું છે. ઝઘડા બંધ થાય, આ પ્રકૃતિ બંધ થાય તો સત્સંગનું સુખ આવે, બાકી સત્સંગનું સુખ ના આવે. અહીં બેઠા હોય તો ચિંતા થાય ઘરે શું થશે, અહીંયા ઉપાધિ થાય. આ પ્રેક્ટિકલ વાત છે. જુઓ, આ સત્સંગની અંદર તો સત્પુરુષનું સુખ દૂધ જેવું છે અને અભિમાનનું લોહી જેવું છે. ગુણાત્તાનંદ સ્વામીની આ વાત છે, આ મારી વાત નથી. ગુણાત્તાનંદ સ્વામી પોતે કહે છે સત્પુરુષ સુખ દૂધ જેવું છે, અભિમાનનું સુખ છે એ કોના જેવું છે? લોહી જેવું છે. હવે આપણે થોડી ધીરજ ના રાખી શકીએ? એ થોડીક ધીરજ રાખીએ. બધું માગતા નથી. અઘરી છે, ના નથી પાડતો. જો પ્રકૃતિ ટળવી બહુ અઘરી છે. યોગી બાબા બીજું દ્રષ્ટાંત આપતા, યોગીજી મહારાજ વાત કરતા, એક વખત એક દરબાર હતા. હવે એના લગ્ન થવાના હતા, પણ એની માનો સ્વભાવ હતો, પ્રકૃતિ તો બધાને હોય ને, તે જ્યાં જાય ને લગ્નમાં ચોરી કરે. તમે જો કેટલાક લોકો છે ને બધા લગ્નમાં પહોંચી જાય, સારા કપડાં પહેર્યા હોય, ખબર હોય અહીંયા લગ્ન છે, કોઈ રોકે જ નહીં, સૂટ બૂટ પહેરીને ગયા, પણ ખાવા માટે જાય. પ્રકૃતિ હોય ને, અને પ્રકૃતિ ચોરવાની પ્રકૃતિ હતી. દીકરાને ખબર કે મારી માની આ પ્રકૃતિ છે, દીકરાના જ લગ્ન હતા. એટલે જાનમાં જ્યારે જવાનું હતું, માને ના પડે તું ઘરમાં જ રહેજે, મહેરબાની કરીને તું આવતી નહીં, તારા સ્વભાવ છે ને એ ઝળક્યા વગર રહેશે જ નહીં. તો કે ના ના, મારા દીકરાને લગ્ન થતા હું ના આવું બને, આ તો મને લાવો લેવો જોઈએ, આમ છે તેમ છે, બધી વાતો બધી કરી. દીકરાએ કીધું વાંધો નહીં, પણ બરોબર જો માં આ વખતે બરોબર ધ્યાન રાખજે, તારો સ્વભાવ ઝળકે નહીં, યાદ રાખજે. એ કે આ વખતે ના ઝળકે. હવે ત્યાં ગયા હોય, ઝળક્યા વગર રે. એ ગાડા પાછા આવ્યા ને, તે ગાડામાં બેઠા હતા, તે છલક 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 અવાજ આવે. તો દીકરો વિચાર કરવાનો, છલક છલક થાય છે શું? કે બેટા એ તો કાંઈ નહીં, કે પણ આ તો મારા સ્વભાવ છે ને, એ સ્વભાવ છે ને એ સ્વભાવ છલકે છે. ત્યાંથી તમને નવાઈ લાગે, છાશના માટલા ચોર્યા, છાશની ચોરી કરી. તો છાશ ઘરમાં નથી, આ તો બાપુના દીકરા હતા યાર, એના ઘરમાં તો બધું મળે, પણ ત્યાં ચોરી કરી. પરદેશની અંદર રોગ કે છે ક્લેપ્ટોમેનિયા. ક્લેપ્ટોમેનિયા, પૈસાદાર લાખોપતિ માણસ, મિલિયનેર હોય, એ દુકાનની અંદર જાય, એને શોપલિફ્ટિંગ કે, એને ચોર્યા વગર રહેવાય જ નહીં. એ જમાનામાં કેમેરા નહોતા. ક્લેપ્ટોમેનિયા, ચોરીની આદત, એ પ્રકૃતિ સ્વભાવ અઘરું છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને વાત કરે છે, ગમે તેવો જ્ઞાની હોય, એ જ્ઞાની પણ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે છે. એ અઘરું છે, છતાં પણ સ્વામિનારાયણ ભગવાન એને એક ઉપાય બતાવે છે. સ્વામિનારાયણ ભગવાને વાત કરી, જો સ્વાર્થ હોય ને તો એ અઘરી પ્રકૃતિ પણ ટળે છે. આ લોકોનો તમે વિચાર કરો, માણસે સ્વાર્થ હોય તો સ્વભાવ ટળે કે ના ટળે? ટળે છે. બધા ભણી રહે અને ભણ્યા પછી નોકરી મળે, અને નોકરીમાં તમારી શિફ્ટ ડ્યુટી આવે, અને અત્યારે આમ કહેતા હોય એને ફાવે નહીં કે ભાઈ મને આમ ઊંઘ ના આવે ને તે ઊંઘ ના આવે. માણસો કરે, પણ શિફ્ટ ડ્યુટીની તમે વિચાર કરો, અઠવાડિયે અઠવાડિયે ડ્યુટી બદલાય છે. ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ, થર્ડ શિફ્ટ, તો બોડી એડજસ્ટ થાય જ છે. એ પ્રમાણે ખાવાનું પણ એડજસ્ટ કરવું જ પડે છે. કુદરતી હાજત પણ એડજસ્ટ થઈ જાય છે. હવે તો બહુ અઘરું કે ભાઈ મને કબજિયાત છે, મને મેળ પડતો નથી, કુદરતી હાજત પણ એડજસ્ટ થઈ જાય. બોલો, એક વખત મનમાં થાય નોકરી કરવાની છે, છૂટકો જ નહીં. ઘણા બધા વર્ષો પહેલાં અમે લોકો ભુજથી જતા હતા ટ્રેનની અંદર. આ 1973ની સાલની તમને વાત કરું છું. ત્યાંથી બુકિંગ કરાવીને અમારે આગળ જવાનું હતું ઠેઠ મુંબઈ સુધી, અને અમદાવાદ સ્ટેશન આવ્યું. તે અમદાવાદ સ્ટેશને આ બધું બુકિંગ થયેલું, તો બધા કે ઊભા થાવ ઊભા થાવ. અત્યારે કેમ ઉઠાડો કે ભાઈ આ બધું તમારે સુવાની વાત છે, તો રાત્રે તમારે સુવાય, એમને એમ તો દિવસ દરમિયાન તો અમે બધા કમ્યુટ કરીએ છીએ. અમદાવાદથી આણંદ છે, નડિયાદ છે, વડોદરા છે, આગળ જ્યાં જવાનું છે ભરૂચ, એના માટે બેસવાનું છે. આખી ગાડી બધી ભરાઈ ગઈ, ઉપર ચડી ગયા, નીચે ચડી ગયા. હું ઉપર હતો,
એ ઉપર સૂતો હતો, એટલે મારી બાજુમાં એક ભાઈ આવીને બેઠા, એટલે પછી વાતો શરૂ કરી આપણે તો. એટલે મેં કીધું કે તમે ક્યાં જાઓ છો? કે સુરત. મેં કહ્યું સુરત? એટલે સુરતથી અપડાઉન કરો છો? કે હા, અમદાવાદ નોકરી છે. સુરતથી અમદાવાદ ટ્રેનમાં 5 કલાક થાય, 8 કલાકની નોકરી, 8 ને 5 13 કલાક તો એમાં થઈ ગયા. હવે ત્યાં કાળુપુર સ્ટેશન ઉપર એની ઓફિસ હોય કે એટલે જવાનું થાય, 5 કલાક જવાના, 5 કલાક આવવાના, 10 કલાક ગાડીના, 8 કલાક નોકરી, 18 કલાક. કાળુપુર સ્ટેશનથી એને જ્યાં જવાનું છે કામ કરવાનું. એટલે સુરત સ્ટેશન ઉપર એનું ઘર તો ના હોય ને, એટલે ત્યાંથી જવાનું થાય. સુવે કેટલું? એ શું ખાય? હવે કેટલા માણસો અપડાઉન કરે છે? મુંબઈમાં આ જ છે. 60 લાખ 70 લાખ માણસો ટ્રેનની અંદર ઠેઠ વિરારથી, કસારાથી, કરજતથી, નાલા સોપારાથી એ સાઉથ બોમ્બેમાં નોકરી કરતા હોય ત્યાં આગળ જાય છે. તો જો માણસ છે જ્યાં આગળ સ્વાર્થ આવે છે ને, પોતાનો સ્વભાવ, એ ગમે તેટલું એને હોય, વહેલા ઉઠવાનો પ્રશ્ન હોય, વહેલા ઉઠવા લાગે. બીજા બધા પ્રશ્નો હોય, બધા પ્રશ્ન એનો સોલ્વ ત્યાં આગળ થઈ જાય. એટલે આપણા શાસ્ત્રની અંદર પણ વર્ણન કરેલું છે. દુર્વાસા મહાક્રોધી હતા, જબરજસ્ત ક્રોધી. અંબરીશ રાજા જેવાને એટલે ક્રોધ કરે તો એનો વાંધો નહીં, ગુસ્સો તો કર્યો, પણ અંબરીશ રાજાને મારી નાખવા માટે કૃત્યા ઉત્પન્ન કરી દીધી. એક નહીં જેવી વાતમાં ખાલી પારણા કરવાના હતા. તે પારણા બિચારે કર્યા નતા. તુલસીના પત્તા ઉપર એક ખાલી પાણીનું ટીપું મૂક્યું, તુલસીનું પત્તું મોઢામાં મૂક્યું કે મારી ઉપસ્થિતિ વગર પારણા કર્યા જ કેમ? એટલે આ પારણા છે. અને ઋષિઓએ કીધું એટલે કર્યું છે, એટલી જ વાત હતી, વધારે તો હતી નહીં. તો કૃત્યા ઊભી કરી નાખી. હવે એવા દુર્વાસા પણ જો ભગવાનને એનું માન દબાવવું હતું ને, લગ્ન કરવાની ઈચ્છા થઈ અને સર્વોપરી મળી ગઈ સ્ત્રી કદડી. તો એના બાપે વાત કરી કે તમને લગ્ન કરવાની ઈચ્છા છે, પણ મારી દીકરી છે બહુ વિશિષ્ટ પ્રકારની છે. કે કેવો પ્રકાર? ગાળો બહુ આપે છે, સહન કરી લઈશ. હાથ જોડી દીધા. પણ 100 ગાળ કે 100 ગાળ સહન કરીશ. દુર્વાસા જેવા ઋષિને રોજ 100 ગાળ આપે. નમસ્કાર. ક્યાં ક્રોધ ગયો? ક્યાં અભિમાન ગયું? તો બીજા પાસે આપણે વટ કરીએ કે મારો તો આવો જ સ્વભાવ છે, મારા સ્વભાવમાં ફેરફાર ન થાય, આમ ન થાય, તેમ ન થાય. મેં પહેલા એ વાત કરી, AK-47 લઈને ટેરરિસ્ટ ઊભો હોય તો હું તો સ્પષ્ટ વક્તા છું, બોલ બોલ. અને હું જેમ છે એમ કહી દઉં, મને કાંઈ બધું સંતાડતા ન આવડે, બોલો. એટલે ભાઈ લઘુ થઈ જાય, પેશાબ થઈ જાય, ત્યાં આગળ ઝાડા થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે મનુષ્ય માત્ર પાસે પ્રકૃતિ બદલાવાની ક્ષમતા છે, અથવા ટેમ્પરરી પણ પ્રકૃતિને દબાવવાની ક્ષમતા છે. અને એવું જો આપણે કલ્યાણનો ખપ હોય તો સત્સંગની અંદર પણ થાય. સત્સંગની અંદર પણ એવા પ્રસંગ બને. પિતાંબર શેઠ હતા સુરતની અંદર, અને એ પિતાંબર શેઠ પોતે રજોગુણી હતા. પૈસા ઘણા બધા હતા, રોજના 25 પાન ખાય, નવા નવા કપડાં પહેરે, શરીર ઉપર તેલ છે, અત્તર છે, ફૂલેલ છે, બધું લગાડે. ગુણાતાનંદ સ્વામી ત્યાં આવ્યા, અને ગુણાતાનંદ સ્વામી એમની જે વાતો થઈ, અને એ વાતોથી પિતાંબર શેઠનું અંતર છે ને, એ અંતર આખું બદલાઈ ગયું. અને પિતાંબર શેઠ એકદમ ગુણાતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી, તમે આ બ્રહ્મ જ્ઞાનની વાત કરી, ભ્રમરૂપ થવાની વાત કરી, નિર્વાસનિક થવાની વાત કરી, અને શાંતિને આનંદની વાત કરી, ભગવાનના સુખની વાત કરી, મારે એ પ્રાપ્ત કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ તારા વેશ્યા જેવા કપડાં છે. અને સ્વામી જે ચાપકો માર્યો, આ વેશ્યા જેવા કપડાં પહેરીને તું આવ્યો છું અને બ્રહ્મજ્ઞાનની વાતો કરે, એ તને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાનું છે? સ્વામી બોલે છે બીજાથી પાછું આ અનુકરણ ના કરતા, આપણા પાછા ઠેકાણા હોવા જોઈએ વ્યવસ્થિત. એ જો ના હોય તો બોલાય નહીં. અને બોલ્યા, ધડાકો કર્યો ગુણાતાનંદ સ્વામીએ. એને જે ચોટ લાગી કે સ્વામી તમારી આ ઈચ્છા છે, એક જ ઝાટકાની અંદર રજોગુણ કાઢી નાખ્યો. એટલું નહીં, એ વ્યક્તિ સાધુ બની ગયા. એનું નામ પડ્યું વિજ્ઞાનદાસ. અને છેવટ સુધી ગુણાતીતાનંદ સ્વામીને એ વ્યક્તિએ સેવા કરી અને ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો પ્રાપ્ત કર્યો.
તો જો એમને કલ્યાણનો ખપ હતો તો પોતાની પ્રકૃતિ, પોતાનો જે સ્વભાવ છે સ્વભાવ મૂકી દીધા. ભાયત્માનંદ સ્વામી હતા, એમની સભાની અંદર શિવલાલ શેઠ પોતે બેઠા હતા અને શિવલાલ શેઠની તબિયત બરાબર નથી ને મોઢાની અંદર મોળ આવતી હતી. તે મોળ લીધે સોપારીનો કટકો મૂકેલો કે જેને કરીને થોડુંક સારું લાગે, પણ હવે એમનું ધ્યાન રહ્યું નહીં અને એ કડાકો ત્યાં આગળ બોલ્યો કટકાનો. અને ભાયત્માનંદ સ્વામી સાંભળ્યું, ખબર પડી કે ભાયત્માનંદ સ્વામી કે આટલી બધી અદ્ભુત ભગવાનની કથા વાર્તા થાય છે, એ હાડકું કોણ ચાવે છે? થોડા ગરીબો તો બેઠા હતા. શિવલાલ શેઠ છે, બીજો હોય તો ગલોફરની અંદર છે ને સોપારીનો કટકો મૂકી દે, કોઈને જણાવે નહીં. શિવલાલ શેઠ ઊભા થયા, ઊભા થઈને બહાર ગયા, બહાર જઈને સોપારીનો કટકો નાખી દીધો અને નાખીને પ્રતિજ્ઞા કરી કે આ જીવન સોપારી ન ખાવી. જો કલ્યાણનો ખપ હતો તો પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ છે એ પ્રકૃતિ દૂર થઈ ગઈ. શ્રીજી મહારાજના વખતમાં સોમબા હતા. એ સોમબા ફૂઈ એ દાદા ખાચાના ફઈબા હતા. અને ત્યાં આગળ કાઠિયાવાડમાં એક રિવાજ કે દગડ ચોથ આવે. એ દગડ ચોથમાં ત્યાં આગળ શ્રીજી મહારાજ ત્યાં દરબારમાં હતા અને કોલાહોલ મચી ગયો. મહારાજ ક્યાં અવાજ શેનો આવે છે? અને કંઈક પડતું હોય નળિયા ઉપર. મહારાજ આજે દગડ ચોથ છે, આ લોકોની એવી માન્યતા છે કે આવી રીતે જો પથરા નાખીએ બીજાના નળિયા ઉપર તો આપણને કંકાસ ન થાય, ક્લેશ ન થાય. મહારાજ કહેલા આ જ કંકાસ થાય છે, તમે કોઈના નળિયા તોડો છો એ જ કંકાસ થાય, પણ બીજો અવાજ શેનો આવે છે? એ કે હવે આ જે સોમબા ફૂઈ છે એના ઘર ઉપર પથરા પડ્યા છે તો ગાળો આપે છે. મહારાજ કે ગાળ આપે છે? આટલો વખત સત્સંગ કર્યો, સત્સંગ કર્યા પછી પણ આ વાણીનો વિવેક સમજતા નથી કે સત્સંગીએ ગાળ ના અપાય. મહારાજ કે મારે અહીંયા રહેવું નથી. દરબારમાંથી નીકળી ગયા, હિરજી ઠક્કરના ઘરે જતા રહ્યા. અને સોમબાને ખબર પડી મારે લીધે મહારાજ જતા રહ્યા દરબારમાંથી. ત્યાં આવ્યા અને બહુ વિનંતી કરવા લાગ્યા, મહારાજ મારી જીબડીનો વાંક છે, મારી જીબડીને હું કચરી નાખું, એને હું ઝેર આપી દઉં. મહારાજ કે મારે આવું નથી દરબારમાં, અને જો તમારા જીવનમાં ફેરફાર થતો ન હોય તો મારે દરબારમાં આવવાનો કોઈ અર્થ જ નથી. આ જાણી જોઈને શ્રીજી મહારાજ ચરિત્ર કરેલું, એટલું બધું ઉત્કટ ચરિત્ર કર્યું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સમજાવવા આવ્યા, મહારાજે ના પાડી. મહારાજ કે મારે રહેવું જ નથી, સત્સંગમાં રહેવું નથી. પેલા સોમબા કે મહારાજ પણ હું નિમિત્ત બનું, તમે સત્સંગમાંથી જતા રહો તો પછી મારી હાલત શું થાય? પછી રડ્યા અને જોયું ખરેખર આ દિલમાંથી એમને થયું છે. અને પછી શ્રીજી મહારાજ પાછા આવ્યા અને જિંદગીની અંદર ગાળા આપવાનું ભૂલી ગયા. જો શ્રીજી મહારાજને રાખવાનો ખપ હતો તો આ કામ થયું. એમ અહીંયા આગળ સત્સંગમાં વિશેષતા છે. સંતો છે, હરિભક્તો છે, એમના જીવનમાં વ્યસન જાય છે એનું કારણ શું? સત્સંગમાં રહેવાનો ખપ છે. સ્વભાવ પ્રકૃતિ પણ મૂકે છે એનું કારણ શું? સત્સંગમાં રહેવાનો ખપ છે. એટલે જો વિચાર કરો આપણામાં જે પ્રકૃતિ પ્રધાન હોય એ સત્સંગી તરીકે આપણને શોભે નહીં, તો દેહે કરીને આપણે જેમ બહાર સ્વાર્થે કરીને કંટ્રોલ કરીએ છીએ એવી રીતે સત્સંગની અંદર પણ આપણે વિચાર કરવો. ભગવાનને સંત આપણને પ્રાપ્ત થયા, એનું જો સુખ લેવું હોય તો આ સ્વભાવ પ્રકૃતિ મૂકવા પડે. પહેલાં દેહે કરીને અને પછી સત્સંગના જ્ઞાનથી ધીરે ધીરે નવધા ભક્તિ આપણે જેમ જેમ કરતા જઈએ એમ મનમાંથી પણ ટળે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે સત્સંગમાં રહેવાનો ખપ જાગૃત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.